નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પેન્શનર સમાચારની. તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 17/6/2026 રોજ થઈ છે એક મોટી જાહેરાત. તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી જાહેરાત તે વિગતવાર જાણવા માટે આજના વિડીયોમાં અમારી સાથે અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વિગતવાર રીતે સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે ખૂબ મહેનત કરીને જો રોજે રોજ અમે આવા નવા વિડીયો બનાવી શકતા હોય તો તમારે પણ એક નાનું એવું કામ કરવાનું છે. અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને અમારા વિડીયોને લાઈક પણ કરી દેવાનો છે, જેથી કરીને અમને થોડુંક મોટિવેશન મળે અને એમ થાય કે અમે આ મહેનત કરીએ છીએ તમારી પાછળ, તો તમે પણ થોડોક અમને સપોર્ટ કરો છો. તો કૃપા કરીને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને નવા વિડીયો બનાવવા માટે અમને પૂરતું માર્ગદર્શન મળતું રહે. તો જોઈએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TORને મંજૂરી આપી છે. આનાથી લગભગ 12.4 મિલિયન સેવારત કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, ભથ્થા અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાનો માર્ગ મોકળો થયો છે દોસ્તો. તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે કે 8મા CPC અથવા સંદર્ભ શરતોના નિયમો અને શરતોને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. તો આ સરકારના નિર્ણયથી આશરે 55 લાખ વર્તમાન સરકારી કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. તો કમિશનને તેમનો અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો આ પછી કર્મચારીઓના પગાર ભથ્થા માટે એક નવું માળખું સ્થાપિત કરવામાં આવશે. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે. તો સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે. તો સરળ શબ્દોમાં કહીએ તો એક સંખ્યા એટલે કે ગુણાંક છે, જેનો ગુણાકાર કરીને કર્મચારીઓના જૂના મૂળ પગારને નવા મૂળ પગારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કર્યો હતો. ઉદાહરણ તરીકે, જો તે સમયે કોઈનો મૂળ પગાર ₹15,000 હતો તો તેને 2.57થી ગુણાકાર કરવાથી ₹38,505 થશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની માંગણીઓ વિરુદ્ધ નિષ્ણાંતોનો અભિપ્રાય. તો આ વખતે કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર 3થી 5ની વચ્ચે વધારવામાં આવે, જેના પરિણામે લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થાય. જો કે પેન્શન નિષ્ણાંતો કહે છે કે દેશના નાણાકીય બજેટને જોતા આટલી મોટી માંગ પૂરી કરવી મુશ્કેલ બની શકે છે. તો પેન્શન નિષ્ણાંતો આગાહી કરે છે કે કમિશન લઘુત્તમ વેતન નક્કી કરવા માટેના જૂના ફોર્મ્યુલામાં ફેરફાર કરી શકે છે. તો કૌટુંબિક ખર્ચના એકમો 3થી વધારીને 5 કરી શકાય છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.64ની આસપાસ સેટ કરી શકાય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો તમારા ઇનહેન્ડ પગારમાં કેટલો વધારો થઈ શકે છે. તો પગાર વધારા અંગે નિષ્ણાંતોએ 2 અલગ અંદાજ લગાવ્યા છે. ઉદાહરણ પહેલાની વાત કરીએ તો 60% મોંઘવારી ભથ્થા પર આધારિત. તો ધારો કે કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ₹100 છે, તો 60% મોંઘવારી ભથ્થું ઉમેરીને તો તેમની કુલ કમાણી ₹160 થાય છે. જો નવા નિયમો હેઠળ મૂળ પગારમાં બમણો થઈને ₹200 થાય છે, તો તેમનો કુલ ઇનહેન્ડ પગાર તેમની વર્તમાન કમાણીની તુલનામાં
લગભગ 25% વધશે દોસ્તો। તો ત્યારબાદ બીજા ઉદાહરણની વાત કરીએ તો જો ફિટમેન્ટ ફેક્ટર 3 થાય છે, તો જો સરકાર કર્મચારી યુનિયનોની માંગણીઓ પર ધ્યાન આપે છે અને ફિટમેન્ટ ફેક્ટરને 2.57 થી સીધો 3 કરે છે, તો એન્ટ્રી લેવલ બેઝિક પગાર 15 થી 20% વધશે। જો આ સ્થિતિમાં ₹15,000નો જૂનો બેઝિક પગાર સીધો વધીને ₹45,000 થશે। તો નિષ્ણાંતો કહે છે કે જો સરકાર કોઈ મધ્યમ માર્ગ શોધે તો પણ કર્મચારીને ખૂબ જ માનનીય પગાર વધારો જોવા મળશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચમાં કેટલો લાભ મળ્યો હતો। તો સરખામણી માટે 7મા પગાર પંચે સૌથી નીચલા સ્તરના કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર વધારીને ₹18,000 પ્રતિમાસ કર્યો હતો। દરમિયાન વર્ગ 1 અધિકારીઓ માટે પ્રારંભિક પગાર ₹56,000 નક્કી કરવામાં આવ્યો હતો। તો આને પરિણામે કુલ પગાર અને પેન્શનમાં 14.29%નો વધારો થયો હતો દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર ધોરણ ક્યારે લાગુ થશે અને રિપોર્ટ ક્યારે આવશે। તો સરકારે ઓક્ટોબર 2025માં આ કમિશનની શરતોને મંજૂરી આપી હતી। તો 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં કમિશનને તેમની અંતિમ ભલામણો રજૂ કરવામાં સમય લાગશે। તો કમિશને વિવિધ હિસ્સેદારો પાસેથી મેમોરેન્ડમ મેળવવાની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી લંબાવી છે। તો હાલમાં કમિશનની ટીમ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે અને કર્મચારી યુનિયનો સાથે બેઠક કરી રહી છે। તો કર્મચારી સંગઠનો માને છે કે જો કમિશન જૂન-જુલાઈ 2027 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરે છે તો સરકારે 1 જાન્યુઆરી 2026થી સંપૂર્ણ બાકી રકમ અથવા ડીએ એરિયર્સ સાથે ચૂકવવી પડશે દોસ્તો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર પંચ શું છે। તો કેન્દ્રીય પગાર પંચ એ એક સરકારી પેનલ છે જે દર 10 વર્ષે રચાય છે, જે દેશની બદલાતી અર્થવ્યવસ્થા અને વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે પગાર, ભથ્થા અને પેન્શનમાં ફેરફારની ભલામણ કરે છે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।